અવસર પાર્ટી પ્લોટ મહેસાણા ખાતે શ્રી સરદાર પટેલ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત પ્રદેશ કારોબારી, પ્રદેશ, જિલ્લા, શહેર અને તાલુકાના આગેવાનો તેમજ દરેક શહેરના સોશિયલ મીડિયા કન્વીનરોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકમાં એસપીજીની વિચારધારાને હર ઘર સરદારના પ્રચાર દ્વારા ઘરે ઘરે પહોંચાડવા અને સંગઠનને વધુ મજબૂત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો। બેઠકમાં સોશિયલ મીડિયાના ઉપયોગ દ્વારા એસપીજીના સેવા કાર્યો અને વિચારધારાને વ્યાપક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો। આ ઉપરાંત એસપીજી 1200 સહયોગી સિસ્ટમ દ્વારા સમાજના છેવાડાના દુઃખી ભાઈ બહેનોને મદદરૂપ થવાનો નિર્ધાર કરવામાં આવ્યો। આ મિશનને આગળ વધારવા માટે 2025-26ના વર્ષમાં 1 લાખ નવા સભ્યોને એસપીજી સાથે જોડવાનો ઐતિહાસિક સંકલ્પ લેવામાં આવ્યો છે। તો આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે જણાવ્યું કે એસપીજીનો ઉદ્દેશ સરદાર પટેલના આદર્શોને અનુસરીને સમાજના દરેક વર્ગ સુધી સેવા અને સહયોગ પહોંચાડવાનો છે। સોશિયલ મીડિયાની તાકાતથી આપણે આ મિશનને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈશું અને 1 લાખ સભ્યોના લક્ષ્યાંક દ્વારા સંગઠનને વધુ મજબૂત કરીશું। આ બેઠકમાં હાજર તમામ આગેવાનોએ આ સંકલ્પને સફળ બનાવવા માટે એકજૂટ થઈને કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી। તો આ બેઠક એસપીજીના ભાવિ કાર્યક્રમો અને સામાજિક સેવાના ક્ષેત્રે એક નવું પગલું ગણાય છે। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।